હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણા ચાટ બનાવીશું। આ ચાટ બોમ્બેમાં લારી પર ખૂબ જ ફેમસ છે। તો દેશી ચણાને રાત્રે પલાળી અને સવારે બાફી અને કોરા કરી લેવાના છે। પછી આપણે એક પેસ્ટ બનાવીશું। 1 ચમચી મરચું, ધાણા જીરું, મરી પાવડર, ચાટ મસાલો અને થોડું પાણી એડ કરી અને એને આ રીતના મિક્સ કરી લેવાનું છે। પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે 1 ચમચી તેલ લેશું, વધારે તેલ નથી લેવાનું, અને એક ટુકડો આદુનો ક્રશ કરીને નાનો એવો, અને ખૂબ જ સારો ટેસ્ટ આપે છે આદું, અને આપણે આ પેસ્ટ એડ કરીને સારી રીતે એને મિક્સ કરીને કૂક કરી લેવાનું છે। પછી આપણે પાણી નીતરેલા ચણા એડ કરી અને એને મિલાવી લેવાનું છે। આ ચાટ તમે બાળકોને લંચમાં આપશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે। અને પછી ઠંડુ કરીને ઉપરથી કાકડી, ટામેટું, ડુંગળી, લીલા મરચાં આ બધું મિક્સ કરી અને આપણે એને સર્વ કરીશું। તો એની અંદર આપણે લીંબુ નીચવીશું, આ રીતના ડીશમાં લઈ અને લીંબુ ઉપરથી નીચવી અને ધાણાથી ગાર્નિશ કરીશું। તો આ ચાટ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી